પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શું કીધું? રેલના બે પાટા. સમીકરણ x વત્તા એક પાટો છે એનું સમીકરણ આપણને આપ્યું છે. અહીંયા આપણે કરીએ ટૂમ x વત્તા 2y બરાબર 4 અને સમીકરણ બીજું આપ્યું બીજા પાટા માટે 2x વત્તા 4 બરાબર 12 દ્વારા દર્શાવેલ છે. શું રેલવેના બે પાટા એકબીજાને છેદશે? હા કે ના? જો હા હોય તો પછી ઉકેલ શોધવાનો. તો પહેલા તો જોઈએ છેદે કે નહીં. ક્યારે છેદે? જો a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 આવે તો પાટા એકબીજાને છેદે. આના સિવાય બીજું કંઈ પણ આવે તો છેદે નહીં. તો આપણે જોઈએ આ 4 પ્લસ છે, આમાં આવે તો માઇનસ થાય એટલે x વત્તા 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. 2x વત્તા 4y આ 12 પ્લસ છે, આમાં આવે એટલે માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. આ છે સમીકરણ 1 અને આ છે સમીકરણ 2. હવે આપણે a1 a2 a1 b1 અને c1 ગોતીએ. a1 1 કહેવાય, b1 2 કહેવાય અને c1 માઇનસ 4 કહેવાય. x ની આગળ હોય ને a કહેવાય, y ની આગળ હોય ને b કહેવાય, અચળ પદ હોય ને c કહેવાય. પહેલા સમીકરણમાંથી છે એટલે 1 1 આપ્યું. હવે બીજા સમીકરણમાંથી ગોતીએ તો a2 બરાબર 2 કહેવાય, y ની આગળ 4 છે એટલે b2 બરાબર 4 કહેવાય અને અચળ પદ માઇનસ 12 છે એટલે c2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12 કહેવાય. ડન છે. હવે આપણે શું ગોતવાનું? a1 ના છેદમાં a2, a1 નો જવાબ 1, a2 નો જવાબ 2, 1 ના છેદમાં 2. પછી b1 ના છેદમાં b2, b1 શું છે ભાઈ? 2, b2 4, 2 ના છેદમાં 4. ઓકે, તો અહીંયા શું થાય? 2 1 2 અને 2 2 4. તો આ બે તો સરખા આવી ગયા. આપણને કેવા જોતા હતા? અલગ અલગ જોતા હતા. હજી એક છેલ્લું ગોતી લઈએ. c1 ના છેદમાં c2 માઇનસ 4 ના છેદમાં માઇનસ 12 ઉડ્યા. 4 1 4, 4 3 12, 1 ના છેદમાં 3. તો ભાઈ આપણને શું મળ્યું? a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. મતલબ એવો કે રેખા સમાંતર મળે, એકબીજાને છેદે નહીં. તો આપણને અહીંયા a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 નથી મળ્યું. મતલબ એવો કે એકબીજાને છેદશે નહીં. તો આપણે લખવાનું બે પાટા એક બીજાને છેદશે નહીં, છેદશે નહીં. હવે છેદતા નથી તો આગળ ઉકેલ ગોતવાનો હોય નહીં. આટલું કરવાના 3 માર્ક્સ મળે. તો 3 માર્ક્સ આટલા કરવા નથી, 3 માર્ક્સ ટપ્પો પડે એના છે કે કરવાનું શું. સમજાણું કે નહીં? થોડોક અઘરો છે. પહેલાં જો તમારે 11th 12th સાયન્સ કરવું છે ને તો નીટ અને JEE ની પરીક્ષા જે છે, પરીક્ષા એ બહુ અગત્યની છે. કારણ કે તો જ તમને સારી કોલેજમાં અથવા તો MBBSમાં એડમિશન મળે. તો સરસ મજાની સ્કૂલ છે, સમત્વનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. ભાવનગરની સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, ફૂલ ડે સ્કૂલ છે, જમણવારની વ્યવસ્થા છે. નીટ અને JEE ના સ્પેશિયલ લેક્ચર હોય છે અને જોરદાર રિઝલ્ટ છે. જોરદાર મહેનત કરે છે ભાઈ. મારો સગો ભાઈ ત્યાં ભણ્યો અત્યારે MD કરે છે. તો કહેવાનો મતલબ શું છે? એક સરસ મજાની સ્કૂલ છે. તમે નીચે ફોર્મ આપ્યું છે. અગર તમે ઈચ્છતા હો કે આ સારી સ્કૂલની અંદર તમારું એડમિશન થાય, ફોર્મ ભરી લો. પહેલાં 100 વિદ્યાર્થીઓ માટે તમને 100% સુધીની સ્કોલરશિપ 9 અને 10ના રિઝલ્ટ ઉપર મળી શકે છે. અને તમને કંઈ પણ કન્ફ્યુઝન હશે ને અમે સોલ્વ કરાવીશું, બરાબર ને? તો તમે એ લિંક ફોર્મ ભરી લો તો તમારો ફાયદો થઈ જશે. અમે તમારો સંપર્ક કરશો. ભાઈ પેન્ટેડ પેપર સેટ લોન્ચ થઈ ગયું. સાચું, તમારા હમ ખોટું નથી બોલતો. અને બિલકુલ ફ્રીમાં. કોને મળે ખબર? જે લોકો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે ને એને પેન્ટેડ પેપર સેટ ફ્રીમાં મળી જાય. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેપર સેટ તમારા વોટ્સઅપમાં આવી જશે. નંબર 1. નંબર 2, ભાઈ પેન્ટેડ એપ્લિકેશનની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધાય વિડીયો લેક્ચર છે. અને સાથે સાથે રોજ 2 કલાકના લાઈવ લેક્ચર, જેમાં તમે માઇક અનમ્યુટ કરીને ટીચરનું માથું ખાઈ શકો અને ડાઉટ પૂછી શકો અને તમે સારા માર્ક્સ એક્ઝામમાં લાવી શકો. પેન્ટેડ ડાઉનલોડ કરી લો, બાકી તો ખબર પડી જાય, બરાબર ને? મોજ કરો ભાઈ. ચલો હવે કરીએ દાખલી. એ ભાઈ આગળ વ્યા જઈએ. દાખલા નંબર 39. તો જુઓ આમાં શું કીધું ભાઈ? 2 અંકની સંખ્યા, એકમનો અંક 2 અંકની સંખ્યાના અંકનો સરવાળો 9 છે. 2 અંકની સંખ્યા. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈ લઈએ, 18 એને ભાઈ. તો આ 2 અંકની સંખ્યા છે. આના અંક અગર આપણે સરવાળો કરીએ તો 1 + 8 કેટલા થાય? 9 થઈ જાય. ઓકે, પણ આપણે અહીંયા ધારીએ છીએ કે એકમનો અંક બરાબર x. ધારો કે, સમજો ભાઈ, ધારો કે એકમનો અંક બરાબર x.
ઓકે, તો જરાક સમજો ભાઈ 18 કેમ થાય. માનો કે આ એકમ છે એટલે 8 એમનેમ. આ એકડો છે ને એ દશક છે એટલે 1 ગુણ્યા 10 કરવાના. તો આવી રીતના થાય ને 10 એકા 10 વત્તા 18. દાખલા તરીકે 99 લખવા છે તો 99 કેમ થાય? તો એકમનો અંક છે એટલે 9 એમનેમ. અને આ 9 દશકનો અંક છે એટલે 9 ગુણ્યા 10 કરવા પડે. તો 9 દાન 90, 90 વત્તા 9 એટલે 99 થઈ ગયા. હજી એક એક્ઝામ્પલ સાહેબ આવું હું લેવા સમજાવું, સમજ્યો. 71 એટલે વત્તા 1 મૂકી દો. 71 કરવા હોય તો શું કરવું પડે? 7 દાન 70 વત્તા 1 એટલે 71. થાય કે ન થાય? તો કે સાહેબ થાય. બસ આવી રીતના. તો એકમનો અંક x ધાર્યો છે બરાબર, પણ દશકના અંકમાં જુઓ 7 દાણ 9 દાણ 1 ગુણ્યા 10 તો 10 તો આવે જ તે, કારણ કે દશકનો અંક છે. તો દશકનો અંક બરાબર આપણે y ધારી લઈએ, કાંઈ વાંધો નથી. તો આ x ધાર્યો છે તો આ y ધારવો હોય તો શું થાય ભાઈ? y ગુણ્યા 10 કરવો પડે ને. તો મૂળ સંખ્યા આપણને શું મળે? 10y વત્તા x. મૂળ સંખ્યાનું સૂત્ર શું મળ્યું? જો 71 કેમ થયા? તો 7 દાન 70. આપણે માનો કે દશક બરાબર y ધાર્યું તો y ગુણ્યા 10 તો કરવું પડશે એટલે 10y વત્તા x. તો મૂળ સંખ્યાનું સૂત્ર જે બને, મૂળ સંખ્યા બરાબર 10y વત્તા x. કેમ? કારણ કે આ જે છે y એ દશકનો અંક છે એટલે અહીંયા 10y આવે. આ બધું સમજાવવા માટે કથા કરી હતી. હાલો હવે આપણે રકમ વાંચીએ. આમાં તો કોઈને કંઈ ડાઉટ હોય જ નહીં. પેલું સમીકરણ તો 52 બનાવતા આવડે. 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 કીધો એટલે x વત્તા y બરાબર 9. સમીકરણ પેલું 2 અંક કીધા એનો સરવાળો કીધો એટલે x વત્તા y બરાબર 9. આ 52 આવડે. હવે ધ્યાન રાખજો, હવે 52 આવડે એવું નથી, હવે આપણને આવડવું જોઈએ. વળી સંખ્યાના, તો આપણે સંખ્યા અહીંયા ગોતી લીધી. સંખ્યા કઈ છે? 10y વત્તા x. વળી સંખ્યાના 9 ગણા કીધું એટલે આગળ 9 મૂકી દઈએ. વળી સંખ્યાના, સંખ્યા શું હતી? મૂળ સંખ્યા 10y વત્તા x. 9 ગણા એટલે 9 કર્યું. કરતા મળતી કીધું એટલે બરાબર કરી નાખ્યું. નવી સંખ્યા એ અંકોની અદલા બદલી એટલે શું? તો કે ભાઈ x ની જગ્યાએ y વ્યુ જાય ને y ની જગ્યાએ x વ્યુ જાય એટલે અંકોની અદલા બદલી એટલે 10x વત્તા y થઈ જાય બરાબર. તો અહીંયા હું લખી દઉં, અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા બરાબર 10x વત્તા y. જ્યારે અંકોની અદલા બદલી કે ત્યારે x અને y ની જગ્યા બદલી નાખવાની એટલે શું થઈ જાય ભાઈ? 10x વત્તા y. એટલે આપણે શું કીધું ભાઈ? વળી સંખ્યાના 9 ગણા, સંખ્યાના 9 ગણા કર્યા. મળતી ઇઝ ઇક્વલ ટુ કરી નાખી નવી સંખ્યા. એ સંખ્યાની એ અંકોની અદલી બદલી કરતા આપણને શું મળ્યું? 10x વત્તા y. મળતી સંખ્યાના 2 ગણી છે એટલે આગળ મૂકી દઉં 2. સમજાવું? ઓકે, એકવાર હજી તમને તો સમજાઈ ગયું હોય મારા માટે. વળી સંખ્યા શું હતી? 10y વત્તા x. 9 ગણા કરતા 9 કર્યા. પછી હું લખ્યું મળતી, બરાબર કરી નાખ્યું. નવી સંખ્યા કેવી છે? એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. અંકોની અદલા બદલી કરવાનો એટલે કે x ની જગ્યાએ y મૂકી દેવાનું, y ની જગ્યાએ x મૂકી દેવાનું એટલે આપણને સંખ્યા કઈ મળે? 10x વત્તા y બરાબર. કરતા 2 ગણી છે એટલે આગળ 2 મૂકી દીધું. ઓકે, આના ઉપરથી આપણે હવે મેળવીએ સમીકરણ 2. આને સાદું રૂપ આપીએ બરાબર ને. ટૂમ થોડુંક ઉપર આવી જાય ને ભાઈબંધ, તારા હમશે નો આવતો, મારા નો આપું ને ભાઈબંધ. હાલો આગળ વ્યા જઈએ. ટૂમ અહીંયા કરીને કે લીટો. હાલો હવે ડીએર સ્ટુડન્ટ્સ આપણે શું કરવાનું ભાઈ? 9 નો ગુણાકાર 10 સાથે એટલે 90y. 9 નો ગુણાકાર x સાથે એટલે 9x બરાબર. 2 નો ગુણાકાર 10 સાથે એટલે 10 દુ 20x વત્તા 2 નો ગુણાકાર y સાથે એટલે 2y. ડન છે? બાવને ખબર પડે. 20x 9x, નાનું કોણ 9x, તો આપણે 9x ને આમે લઈ જઈએ ને, 90y ને આમ લઈ જઈએ એટલે આ બેયને આપણે શું કરશું? બરાબર ને પેલી બાજુ લઈ જશું. તો જો અહીંયા ધ્યાન રાખો ભાઈ, અહીંયા 0 વચ્ચે 20x એમનેમ, 9x પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય 9x વત્તા 2y એમનેમ. આ 90y છે આ બાજુ આવે તો માઇનસ થઈ જશે 90y. ઓકે, હવે શું કરવાનું ભાઈ?
અહીંયા 0 એમને 20માંથી 9 જાય એટલે તો કે 11x ઓકે વત્તે ઓછા 90માંથી 2 જાય એટલે 88y મોટા પદની નિશાની એટલે 90 ની નિશાની માઇનસ હતી એટલે માઇનસ મૂક્યું 11x અને 88y માં 11 કોમન નીકળે કાઢી નાખો 0 બરાબર 11 કૌંસમાં x માઇનસ 8y 11 88 એટલે આપણે 8 લખ્યા હવે 11 ગુણાકાર છે આ બાજુ હવે તો ભાગાકાર 0 ભાગ્યા 11 એટલે શું થાય 0 જ થાય કરવું હોય તો કરી નાખીએ આપણે 0 ભાગ્યા 11 ઇઝ ઇક્વલ ટુ શું વચ્ચે x માઇનસ 8y તો અહીંયા તો 0 જ થઈ જાય તેથી બીજું સમીકરણ શું મળશે x માઇનસ 8y બરાબર 0 આ મળ્યું આપણને બીજું સમીકરણ ડન છે ઓકે તો આપણે એક કામ કરીએ લોપની રીતે ઉડાડવું છે કે આદેશની રીતે તો આપણે લોપની રીતે હમણાં કરી તો આદેશ કરી નાખવી છે આમાં એટલે વાર્તા થાય પૂરી બરાબર ને તો હવે ધ્યાન રાખજો ભાઈ હવે અહીંયા x ને કરતા બનાવી નાખું x બરાબર આ 8y ઓછા સોલી બાજુ જાય તો વત્તા થઈ જાય તો x બરાબર શું મળ્યું 8y મળ્યું ઓકે અને મસ્ત બંજાનું બોકસ કરીએ આપણે 8y સમજાણું ને મેં x ને કરતા કર્યો સમીકરણ 2 માંથી કોને કરતા બનાવ્યો ભાઈ x કાકાને કરતા બનાવ્યો 8y માઇનસ હતું આમ ગયો એટલે પ્લસ થઈ ગયો આ x ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો અહીંયા હું લખું છું ભાઈ શું લખું છું x બરાબર 8y સમીકરણ 1 માં મૂકતા બરાબર ને દાખલો પૂરો થવાયો ભાઈ ચિંતા નહીં કરતા બહુ કઈ લાંબુ છે નહીં હવે x શું છે ભાઈ x વત્તા y બરાબર 9 x ની જગ્યાએ કેટલા મૂકીએ તો કે 8y વત્તા y ઇઝ ઇક્વલ ટુ 9 8y વત્તા આ y ની આગળ કઈ નથી એટલે 1y કહેવાય 8y માં 1 નાખો એટલે 9y બરાબર 9 9 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે y બરાબર 9 ના છેદમાં 9 એટલે જવાબ કેટલો આવે 9 એકા 9 તો y 1 મળી ગયું તો હવે x ની કિંમત મૂકી દઈએ x બરાબર શું હતા 8y હતા ને x બરાબર 8 એમ 9 y ની જગ્યાએ 1 તો 8 એકા 8 તો આ x બરાબર 8 મળ્યો અને y બરાબર 1 મળ્યો દાખલો પૂરો નથી થયો આપણે હું કીધું તે સંખ્યા શોધો તો સંખ્યા માટેનું સૂત્ર શું હતું ભાઈ તો અહીંયા લખું છું મૂળ સંખ્યા બરાબર શું હતું ભાઈ 10y વત્તા x તો 10 એમનો y નો જવાબ 1 x નો જવાબ 8 10 એકા 10 વત્તા 8 એટલે કેટલા થયા 18 તો મૂળ સંખ્યા મળી ગઈ 18 ડન છે થોડુંક ઉપર કરી નાખો મૂળ સંખ્યા કેટલી મળી ગઈ 18 કેમ 10 એકા 10 વત્તા 8 એટલે 18 સો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે શું કીધું સરવાળો શોધો 34 વત્તા 32 વત્તા 40 ડોટ 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 વત્તા 10 સુધી ઓકે ગોતી લઈએ તો આપણે આગળ પ્રથમ પદ છે અનચેન્જ સાહેબ કેટલું છે 34 તફાવત ગોતી લઈએ સૂત્ર શું થાય તફાવતનું a2 માઇનસ a1 ઓકે 32 માંથી 34 જાય તો જવાબ આવે 2 કારણ કે 34 માંથી 32 જાય એટલે 2 મોટા પદની નિશાની બરાબર ઓકે છેલ્લું પદ છે 10 એટલે an બરાબર આપણી આગળ 10 છે ને સૂત્ર મૂકી દઈએ ભાઈ સૂત્ર શું છે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an આમ તો d નો ગોત્યો હોત તોય હાલત કારણ કે આ સૂત્રમાં ખાલી પ્રથમ પદ ને અંતિમ પદ મૂકવાનું હોય પણ હા n નથી ને તો આપણે પહેલા n ગોતવો પડશે ટોમ 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 હાલો આને સાઈડમાં મૂકવા જવું પડશે ભાઈ હાલ ભાઈ વ્યૂ જાતું ન જાય એની માના હમ વ્યૂ ગયું માના હમ આપો એટલે બધું વ્યૂ જાય ટોમ ઓકે હવે પહેલા n ગોતવું પડશે બરાબર ને તો અહીંયા an બરાબર a પ્લસ n માઇનસ 1 d ગોતવો જ પડે તો ભાઈ હાલો an શું છે 10 a કેટલા છે 34 પ્લસ n માઇનસ 1 d કેટલા છે -2 મૂકી દીધા આ 34 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે 10 માઇનસ 34 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 માઇનસ 2 10 માંથી 34 જાય એટલે -24 થાય કે ન થાય કેમ આ 10 પ્લસ કહેવાય 34 માઇનસ કહેવાય વત્તે ઓથે ઓ થા 34 માંથી 10 ધાય -24 આવે -2 દુના તાલ છે આ બધું આવે તો ભાંદા તાલ થાય ને એટલે છેદમાં -2 બરાબર n માઇનસ 1 માઇનસ માઇનસ ઉડી ગયા 12 દો 24 આ 12 એમનો -1 છે આ બાજુ આવે તો +1 થાય ઇઝ ઇક્વલ ટુ n ને n બરાબર 12 ને તેલ થાય તો n મળી દઉં અહીંયા મૂકી દઈએ આપણે તૂતલામાં 13 ના છેદમાં 2 બરાબર ને જો 12 13 કેમ આવ્યા 12 દુ 24 આ -1 હતા આ બાજુ એટલે +1 થયા 12 ને 1 13 ઓકે 13 ના છેદમાં 2 પ્રથમ પદ કેટલું છે 33 છે અંતિમ પદ કેટલું છે ભાઈ અંતિમ પદ છે 10 ઓતે
તો હવે શું કરવાનું ભાઈ? તો કે આ તેલના છેદમાં 2 એમને મૂકવાનું. 33 ને 10 44 થાય. 44 ભાગ્યા 2 કરો એટલે 2 દુ 4 2 દુ 4 22 આવે. 34 ને 10 44 ભાગ્યા 2 એટલે 22. હવે 22 દુનિયા તેલ તલવાના ભાઈ. ધોવો અહીંયા ધ્યાન રાખો, 22 દુનિયા તેલ. તો અહીંયા ધીલો એમને 2 થાય 2 એકા 2 3 દુ 6 3 દુ 6 તો 6 ને 2 8 2 એમને એટલે જવાબ કેટલો આવ્યો? 32 ને ત્યાંથી. કેટલો જવાબ આવ્યો? 32 ને ત્યાંથી. દાખલો થઈ ગયો પૂરો. ચકાસો કે અહીંયાથી હવે 7મું ચેપ્ટર શરૂ થઈ ગયું. આપણે 3 દાખલા કરી ગયા છે ઓલરેડી, બરાબર ને? પેલા 2 દાખલા થઈ ત્રીજા ચેપ્ટરનો હતો. ત્રીજો દાખલો હતો એ 5મા ચેપ્ટરનો. હવે 41 અને 42 2 દાખલા કરશું, એ છે 7મા ચેપ્ટરના, બરાબર? જો 7મું ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢો તો વિભાગ બી માં પણ 2 દાખલા ઓપ્શન નીકળી જાય, વિભાગ સી માં પણ 2 દાખલા ઓપ્શનમાં નીકળી જાય. ચકાસો કે 5 - 2 6 4 7 અને -2 એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ કીધું તો સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જેની 2 બાજુ હરખી હોય ને એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો આપણે આને નામ આપી દઈએ એ, એમાં આપણે આપીએ 5 અને -2. અહીંયા લખી નાખું બી, એના લખી નાખું 6 અને 4. આને કહી દઈએ સી, એના યામ કયા છે 7 અને -2. તો હવે આપણે અંતર શોધવું પડે. શું ગોતવું પડે? અંતર. તો પહેલાં આપણે એ બીનું અંતર ગોતી લઈએ, બરાબર ને? તો અંતરનું સૂત્ર તમને બધાને આવડે. એ બી બરાબર વર્ગમૂળમાં. સૂત્ર તમને એક વખત જોતું હોય તો લખી નાખું, કામ આવશે. x - x એનો વર્ગ વત્તા y - y નો વર્ગ. લે સાહેબ, અમાર નિહાળમાં તો x2 - x1 કરાયું. ભાઈ x1 પહેલાં લખો કે x2 પહેલાં લખો, કોઈ ફરક ન પડે. અને આવા દાખલાની અંદર ડાયરેક્ટ તમે કિંમત મૂકો તોય પૂરા જ માર્ક્સ મળે. તો તમારે શું યાદ રાખવાનું? x - x નો વર્ગ વત્તા y - y નો વર્ગ. તો ઇઝી પડે. હવે જુઓ, અહીંયા 5 અને શું છે? આપણે એ બી ગોતીએ છીએ, બરાબર ને? તો આનું અંતર ગોતવા માટે એ અને બી ના x અને y લેવાના. તો જુઓ, માઇનસ છે ને એ કાઉન્સ હંમેશા પેલું લેવાનું એટલે ઇઝી પડે. તો પહેલાં એ લઈએ, બરાબર? એનો x લઈએ. એનો x કેટલો છે? 5. બીનો x 6 એટલે કે 5 - 6 એનો વર્ગ વત્તા એ અને બી નો y કોણ છે? આનો y છે -2 માઇનસ આનો y છે 4 એટલે એ લઈ લઈએ 4 એનો વર્ગ. ઓકે, આ ચોપડીનો 7.1 નો દાખલો છે દીકરાઓ. હાલો, 5 માંથી અને મારી ડાઈ 2 નો પણ 5 માંથી 6 જાય એટલે -1 એનો વર્ગ વત્તા ઓછે ઓછે વત્તા 4 ને 2 6 પણ કેવા -6 એનો વર્ગ. હાલો, -1 નો વર્ગ કેટલો થાય? 1 થાય. 6 નો વર્ગ 36 થાય. તો 36 ને કેટલા થાય? 37. ડન. એક બાજુ મળી ગઈ √37. અહીંયા લખી નાખો √37. હવે બીસી ગોતીએ. બીસી નું સૂત્ર ભાઈ તો અગેન ઈ તે x - x y - y. બી અને સી માં માઇનસ કોણ છે? સી માઇનસ છે તો પહેલા સી લેવાય. તો બોલો, સી નો x કોણ? 7 માઇનસ. બી નો x કોણ? 6 એટલે 7 - 6 એનો વર્ગ વત્તા પછી આનો y શું છે? -2. આનો કેટલો છે? 4. તો -2 ઓછા 4 એનો વર્ગ. ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ. હવે 7 માંથી 6 જાય 1 નો વર્ગ ઓછે ઓછે વત્તા એટલે -6 નો વર્ગ. 1 નો વર્ગ 1 થાય. 6 નો વર્ગ 36 થાય. 36 ને કેટલા થાય? 37. એટલે જવાબ કેટલો આવે? √37. થઈ ગયું? ઓકે. એસી. હવે એસી ગોતવાનું. એસી બરાબર √ શું છે? એ અને સી નો x. હવે માઇનસ તો બેયમાં છે એટલે ગમે પેલા લ્યો, કાંઈ ફરક નહીં પડે. તો એનો x પેલા લઈ લઈએ 5 - 7 એનો વર્ગ વત્તા 2 નો y લઈ લઈએ -2 માઇનસ અહીંયા માઇનસમાં સંખ્યા છે એ કાઉન્સમાં મૂકવાની -2 અને કાઉન્સ ઉપર વર્ગ. ડન છે? ઓકે. વર્ગમૂળમાં ભાઈ 5 માંથી -7 જાય એટલે કે -2. 5 માંથી 7 કાઢો એટલે -2 નો વર્ગ વત્તા અહીંયા -2 એમને ઓછે ઓછે વત્તા 2 એનો વર્ગ. ઓકે, -2 નો વર્ગ તો કે 4 થાય ને? 4 હા થાય. વત્તા વત્તે ઓછે ઓછા 2 માંથી 2 જાય એટલે 0. 0 નો વર્ગ 0. તો 4 વત્તા 0 એટલે 4 ને એનું વર્ગમૂળ નીકળે 2. તો આ આપણને મળ્યું 2. તો જુઓ, 3 બાજુમાંથી 2 બાજુ સરખી છે. તો કે હા સાહેબ, એ બી અને બીસી સરખી છે. તો આપણે અહીંયા તેથી લખવું પડે કે અહીં છેલ્લે વાક્ય લખવું પડે. હાલ ભાઈ ઉપર વ્યૂ જે આમનામ ચોટી રહે છે, હલતું જ નહીં. લે આ હાળું માનતું જ નથી. તમારું માને? જે વિડીયો જોવે ને એના હમ ઊભું રહી જા. નહીં ભાઈ, જાતા નહીં. 10માની એક્ઝામ દઈ પછી નથી જવાનું એલા ભાઈ. તો અહીંયા લખવાનું અહીં એ બી બરાબર
બીસી AB બરાબર BC હોવાથી સમ દ્વિબાજુ ત્રિકોણ છે. દાખલો થઈ ગયો પૂરો. રોકડા માર્ક્સ છે ભાઈ, કાંઈ અઘરું નથી. એના પછીનો દાખલો ભાઈ બહુ ઈઝી છે. શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપણને આપ્યું, તો સમાંતર બાજુ ચતુષ્કોણ એક દોરી નાખીએ આપણે, ટૂમ. બરાબર ને? હાલો, આ સમજવા માટે દોરું છું. સમાંતર બાજુ ચતુષ્કોણ, આ ચતુષ્કોણ છે સમજવા માટે, બરાબર ને? ABCD આપ્યું છે, આ A B C અને D. 3 શિરોબિંદુ આપણને આપ્યા. A બરાબર કેટલા આપ્યા? 1 અને 2. B કેટલા આપ્યા? તો કે 2 અને 4. C કેટલા આપ્યા? તો કે 5 અને 9. અને D ના યામ શોધવાના છે, એટલે XY ગોતવાનું. તો મધ્યબિંદુનું સૂત્ર આવે ને ભાઈ, શું આવે? યાદ છે? ટૂમ. AC નું મધ્યબિંદુ અને BD નું મધ્યબિંદુ આપણે લખવાનું ભાઈ. AC નું મધ્યબિંદુ, દાખલો પૂરો, સાવ ઈઝી છે, ઇઝ ઇક્વલ ટુ BD નું મધ્યબિંદુ. બરાબર ને? હવે દઈએ સ્ટુડન્ટ્સ AC નું મધ્યબિંદુ, A અને C નું મધ્યબિંદુ. મધ્યબિંદુનું સૂત્ર x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2. તો ઓકે, તો અહીંયા જો હું લખી જ નાખું, x1 + x2 ના છેદમાં 2, પછી y1 + y2 ના છેદમાં 2. સેમ અહીંયા સૂત્ર ઈ જ આવશે, x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2. હવે કયો x1 ને કયો x2 હવે સમજવાનું. AC એટલે A અને C નો x1, અને હવે જો A અને C એટલે શું? A અને C ના xx લેવાના. આ x1 કહેવાય, x2 કહેવાય, ટૂંકમાં A અને C ના xx. એનો x1, આનો 5, એટલે લખીએ 1 + 5 એના છેદમાં 2. y1 y2 એટલે શું? A અને C ના y, આનો y શું છે? 2, આનો શું છે? 9. તો 2 + 9 એના છેદમાં 2 બરાબર. હવે B અને D ના xx, B નો x જે છે એ 2 છે, વત્તા D નો x કોણ છે? તો કે એ x છે, એના છેદમાં 2 અલ્પવિરામ. ઓકે, પછી B અને C ના y, આનો y કોણ છે? 4, અહીંયા તો y જ છે, એટલે 4 + y એના છેદમાં 2. હવે x અને x ને સરખાવીએ, એટલે કે આને નાને સરખાવવાનું. તો 5 ને 1 6 એના છેદમાં 2 બરાબર 2 + x એના છેદમાં 2. છેદ સરખા છે એટલે ઉડાડ નાખ્યા. તો હવે આ 2 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ થાય, એટલે 6 - 2 = x. ધેરફોર x = 6 માંથી 2 જાય એટલે 4. સેમ હવે આ y અને y ને સરખાવવાના, બરાબર ને? કોને સરખાવવાના? તો કે આ y અને y ને. તો અહીંયા શું છે? 9 ને 2 11, 11 ના છેદમાં 2 બરાબર અહીંયા શું છે? 4 + y એના છેદમાં 2, વચ્ચે અલ્પવિરામની નિશાની. આ 2 કટ થઈ ગયું, અલ્પવિરામ. 4 પ્લસ છે, આ બાજુ તો માઇનસ. 11 - 4 = y. તેથી y બરાબર 11 માંથી 4 જાય એટલે કેટલા વધે? 7. તો આપણને D ના x અને y આમ શું મળે છે? 4 અને 7. દાખલો થઈ ગયો પૂરો. વર્તુળની કોઈ ત્રિજ્યાએ દોરેલ સ્પર્શક વર્તુળમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, સાબિત કરો. પ્રમેય છે. જો ગોખી નાખો તો હશે જ, તે હશે તો લખી નાખવાનું. 2 સમકેન્દ્રિત વર્તુળ કીધા છે, બરાબર ને? કેટલા? 2 સમકેન્દ્રિત વર્તુળ કીધા છે. ઓકે, એનું કેન્દ્ર એક જ છે. ઓકે, તો એની ત્રિજ્યા 13 અને 12 છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટા વર્તુળની જીવા છે ભાઈ. જીવા ભાઈ આવી જાવ. આ મોટા વર્તુળની જીવા ટૂમ એ નાના વર્તુળને શું કરે છે? સ્પર્શે છે. ઓકે, સમજો ભાઈ. ટૂમ. આ થઈ વર્તુળની એક ત્રિજ્યા જે 12 સેમીની છે. આ થઈ વર્તુળની બીજી ત્રિજ્યા જે 13 સેમીની છે, બરાબર. અહીંયા O, અહીંયા A, અહીંયા B, અહીંયા બિંદુ P. હાલો, ક્લિયર થઈ ગયું? ઓકે, 2 ત્રિજ્યાઓ કીધી હતી. મોટી ત્રિજ્યા OB છે એટલે અહીંયા 13 મૂક્યા. નાના વર્તુળની ત્રિજ્યા OP છે, અહીંયા 12 મૂક્યા. મોટી ત્રિજ્યા અહીંયા મોટું મૂકવાનું, નાનું હોય અહીંયા નાનું મૂકવાનું. જીવા એટલે AB ગોતવાનું, એના માટે પહેલા PB ગોતવું પડશે. તો અહીંયા પડે કાટખૂણો, એટલે પાયથાગોરસનું સૂત્ર મૂકીએ, દાખલો પૂરો થાય. OB² = OP² વત્તા PB². OB². OB એટલે 13 નો વર્ગ કેટલો થાય? = OP કેટલા થાય? 12. ઓકે, એનો વર્ગ વત્તા PB² એ આપણે ગોતવાનું છે.
હવે 13 નો વર્ગ 169 થાય, 12 નો 144 થાય ને જગતની માલિપા પીબી સ્ક્વેર એમ નામ 144 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ 169 માંથી 144 જાય એટલે પીબી સ્ક્વેર વધે, પીબી સ્ક્વેર વધે અને એમ કહેવાય કે 169 માંથી 144 જાય એટલે 25 વધે એટલે પીબી સ્ક્વેર આપણને મળ્યો 25. તેથી પીબી આપણને મળે 25 નું વર્ગમૂળ 5. જીવા ગોતવી છે ભાઈ તો લખીએ જીવા કૌંસમાં એબી બરાબર 2 ગુણ્યા પીબી, કારણ કે પી એ એબી નું મધ્ય બિંદુ હોય એટલે 2 ગુણ્યા પીબી થાય તો 2 ગુણ્યા 5 એટલે 5 દૂ 10 અને અહીંયા સેમી કીધું એટલે આપણે લખવાનું 10 સેમી. ડન છે, 10 સેમી સેન્ટીમીટર. ઓકે, દાખલો થઈ ગયો પૂરો. 3 માર્ક્સ રોકડા એટલા દાખલાના, એટલે 44મો દાખલો મૂકવાનો નહીં. એના પછી હજુ સુધી ભાઈ તમે 11-12 સાયન્સ માટેનું ફોર્મ નથી ભર્યું, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, હમણાં જ ફોર્મ ભરી નાખો. અને સૌથી અગત્યની બાબત, પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો કરી લો. 5 પેપર સેટ, પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રી મળશે તમને. ગ્રુપમાં એની પીડીએફ આવી જશે, હમણાં જ ડાઉનલોડ કરી નાખો. હવે દાખલા નંબર 45 અને 46 એ મુકાય નોંધ મુકાય આંકડા શાસ્ત્રની સંભાવના શું છે? જો 50 અવલોકનો ધરાવતી માહિતીનો બહુલક 45 હોય તો x અને y શોધો. બહુલકનો ખૂટતી આવૃત્તિનો દાખલો પૂછાઈ ગયો છે, ના નો પાડીએ કાંઈ તો પૂછી લે, બરાબર ને? તો ધ્યાન રાખો, z નું સૂત્ર z બરાબર l વત્તા f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ છે z નું સૂત્ર. હવે ડીયર સ્ટુડન્ટ્સ, આપણે લોકોએ કેવી રીતના ગોતવાનું l f1 ની બધું? તો જુઓ, સૌથી પહેલા બહુલક કેટલો આપ્યો છે તો કે 45. કેટલું આપ્યું? કાળી 45. એ ભાઈ કાળી નહીં, 45. ઓકે, મારો એક ભાઈબંધ હતો અમારી યારે સ્કૂલમાં, હું વિશાલ રાજાણી, બરાબર? અત્યારે ભાઈ બહુ સારી પોસ્ટ ઉપર છે, ડિપ્લોમા કર્યું, સારો એવો એન્જિનિયર બન્યો. પણ અમે એ મને કંઈક ખીજવું તો એ નથી કહેતો, અમે એને કાળી કહેતા ને પછી એ જે ભાઈ ભરાડી થાય, હાય હાય હાય, આ વિડીયો જોહે તો પાછો થાય, આવશે એટલે મને ખીજાય પાછો. હાલો, મને શું કહેતો એ હું નહીં કહું, ચિંતા ન કરો. હાલો, શું કીધું ભાઈ? આપણને એવું કીધું કે જો 50 અવલોકનો, મતલબ એવો થાય કે આ આવૃત્તિનો સરવાળો છે એ 50 છે. સિમ્પલ છે. ઓકે, તો ધ્યાન રાખજો બચ્ચાઓ, આને આપણે છે ને થોડુંક સાઈડમાં રાખી દઈએ. કેમ? હાલો, આ z નું સૂત્ર મૂકી દીધું, અહીંયા મૂકી દઉં h. હવે શું કીધું? કેટલા અવલોકન કીધા? 50 અવલોકન. તો હવે ડીયર સ્ટુડન્ટ્સ, આપણે આનો સરવાળો કરી નાખીએ. 4 અને 8 12, 12 ને 12 24, 24 ને 10 34, 34 ને 4 38 વત્તા x વત્તા y અને કુલ એનો સરવાળો કેટલો થાય? 50. કીધું છે 50 અવલોકન એટલે બરાબર કે 50 લખી નાખ્યું. 38 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે x વત્તા y બરાબર 50 માઇનસ 38. તેથી x વત્તા y બરાબર કેટલા મળે? 12. કોઈ ડાઉટ? આમાં શું ડાઉટ હોય? હવે હાવ ઈજી તો છે ભાઈ, આમાં કંઈ ડાઉટ હોય નહીં. તો આ મળી ગયું આપણને સમીકરણ 1. હવે ડીયર સ્ટુડન્ટ્સ, આને થોડુંક આમ લખી નાખીએ, 38 વત્તા x વત્તા y બરાબર 50. કારણ કે જોવું પડે ને, કારણ કે જગ્યા પછી છેલ્લે ઘટે તો મજા ન આવે, બરાબર કે નહીં? તમે સમજુ છો બધાય? હાલો, આ લીટા કાકાની સાઈડમાં લઈ લઈએ. હવે કોને f1 કેવું? તો પેલા બહુલક લખી નાખવાનો 45. કોઈ ડાઉટ? તો સાહેબ આમાં શું ડાઉટ હોય? હવે 45 કરતાં નાની સંખ્યા વર્ગમાં ગોતવાની કઈ છે તો કે 40. આને કહેવાય l. પેલા l ગોતવાનો, l ઉપરથી f1 f0 અને f2 મળે. સમજાઈ ગયું? l કેમ ગોત્યું? બહુલક 45 હતો, એની કરતાં નાની સંખ્યા કઈ તો કે ભાઈ 40, એને આપણે લઈ લીધું l. l ની લાઈનમાં આવડવા લેવાનું f1, એની ઉપર f0 અને નીચે f2. બોલો, છે કઈ અઘરું? l મળી જાય એટલે એની લાઈનમાં f1, ઉપર f0 નીચે f2. સિમ્પલ. હાલો, હવે l 40 મળી ગયા, મૂકી દઈએ 40. f1 12, f0 x. ઓકે, છેદમાં 2 12, 2 એમ f1 એટલે 12, f0 એટલે x, f2 એટલે 10. ઓકે, અને ગુણ્યા h. ડન છે? હા, ઈઝી ભાઈ. આ 40 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 45 માઇનસ 40 ઇઝ ઇક્વલ ટુ 12 ઓછા x. અહીંયા 12 દુ 24 માઇનસ x માઇનસ 10 h. એટલે કેટલાનો ગેપ છે અહીંયા? 10 10 નો, એટલે હું 10 મૂકી દઉં અને અહીંયા મૂકી દઉં ગુણ્યા 10.
ઘણા બધા દહ ઉડાડ નાખે, એમ નહીં ઉડાડવાનો અમારા બાપ. હાલો આગળ વ્યા જઈએ. હવે શું ભાઈ, તો કે આ 45 માંથી 40 જાય એટલે કેટલા વધે? 5. 12 માઇનસ એક્સ એમનેમ એના છેદમાં 24 માંથી 10 જાય 14 માઇનસ એક્સ અહીંયા ગુણ્યા 10. આ 14 માઇનસ એક્સ જે છે એ છે ભાંગાકાર, આ બાજુ આવે તો ગુણાકાર થાય ને, એટલે આપણે અહીંયા લખીએ 5 કૌંસમાં 14 માઇનસ એક્સ બરાબર 12 માઇનસ એક્સ ગુણ્યા 10 એટલે 10 આગળ મૂકી દઉં અને અહીંયા કરી નાખું 12 માઇનસ એક્સ. હવે 5 નો ગુણાકાર 14 આવે 14 × 5 = 70 માઇનસ 5 નો ગુણાકાર x સાથે એટલે 5x. 10 ગુણ્યા 12 આ 10 નો ગુણાકાર કરીએ એટલે 120 માઇનસ 10 ગુણ્યા x એટલે 10x. ડન છે આ બધું, એટલે કર્યું કે તમને સમજાય. ટૂંકમાં 5 નો ગુણાકાર 14 આવે, 5 નો ગુણાકાર x સાથે, 10 નો ગુણાકાર 12 સાથે અને 10 નો ગુણાકાર x સાથે. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે એ જોવાનું કે x માઇનસમાં ન હોવો જોઈએ. આ 5x છે, આ 10x છે, પણ માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ થાય એટલે આપણે કરી નાખીએ ભાઈ 10x ઓછા 5x એમનેમ 120 એમનેમ. આ 70 પ્લસ છે, આ બાજુ આવે એટલે શું થાય? માઇનસ 70. 10 માંથી 5 જાય એટલે 5x 70 સોરી 120 માંથી 70 જાય એટલે કેટલા વધે? 50 વધે. વધે ને 50? તો કે આ સાહેબ 50 વધે. 5 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર. x બરાબર 50/5 તો 5 દાણ 50 એ ભાઈ 5 દાણ 50, તેથી x બરાબર મળી ગયું 10. સમીકરણ 1 આપણી આગળ છે તે જુઓ અહીંયા શું છે સમીકરણ 1. x વત્તા y બરાબર 12 છે ને, આમાં આપણે કિંમત મેલ દઈએ ભાઈ. તો અહીંયા છે તે આપણે x વત્તા y બરાબર 12, x ની જગ્યાએ 10 મૂકો વત્તા y એમનેમ બરાબર 12 એમનેમ. 10 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે y બરાબર 12 માંથી 10 જાય, તેથી જવાબ કેટલો આવે? 2. દાખલો થઈ ગયો. તો આ ખોટી આવૃત્તિનો દાખલો 3 માર્ક્સનો આપણને પૂછાઈ જાય તો આપણે કાંઈ ના પાડી શકીએ નહીં, ગણતા આવડવો જોઈએ. પાસાને 2 વખત ઉછાળવામાં આવે. પાસાને 2 વખત ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ જે છે એ આપણને કેટલા મળે? કુલ પરિણામ 36 મળે. કેમ? એક પાસામાં કુલ પરિણામ 6 હોય, 2 વખત ઉછાળવાનું છે એટલે 6 નો વર્ગ કેટલો થાય? 36. કયા 36 પરિણામ મળશે? 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6 બરાબર. હું ફટાફટ લખું છું 6 4 6 5 અને 6 6. કુલ પરિણામ 36 મળી ગયા. હવે આપણને શું કીધું ભાઈ? એક પણ વખત 5 ન મળે તેની સંભાવના, એટલે હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખું છું P of A બરાબર એક પણ વખત 5 ન મળે. તો એક તો આપણે આવડી લાઈન કાઢવી પડે, આ બધામાં 5 આવે છે અને આ 5 વાળી આખી લાઈન કાઢવાની. તો 5 વાળી આખી લાઈન એટલે 6 ઈ થયા. આ એક વખત તો આપણે ગણી લીધું છે બરાબર ને, આખી લાઈન હું રાઉન્ડ કરી નાખું. આ 5 વાળી આખી લાઈન. ઓકે એ ભાઈ હરખું ન થયું ભાઈ, આ ખોટું કહેવાય. હવે આવી જાજો ભાઈ બન હરખું. હા, આ 5 વાળી આખી લાઈન કાઢી નાખવાની, કારણ કે 5 એકેય વખત ન આવવો જોઈએ. એટલે 6 તાવડા થઈ ગયા, 7 8 9 10, 5 5 પછી નહીં ગણવાના, પછી 11 એ ન આવવા જોવે. એટલે 36 માંથી આપણે 11 માઇનસ કરીએ બરાબર. એટલે કેટલા આવે? 36 માંથી 11 માઇનસ કરીએ એટલે 6 માંથી 5 જાય, સોરી 6 માંથી 1 જાય એટલે 5 અને 3 માંથી 1 જાય એટલે 2. એટલે પરિણામ કેટલા મળે? 25. એના છેદમાં કુલ પરિણામ 36. શું કર્યું? આપણને એમ કીધું એક પણ વખત 5 મળે નહીં, એટલે 5 આવે છે એવા 11 કાઉન્ટ્સ છે, 36 કુલ પરિણામ છે, એમાંથી 11 માઇનસ કર્યા એટલે 25 કાઉન્ટ્સ મળ્યા, 25ના છેદમાં 36. પછી બીજો પ્રશ્ન, ઓછામાં ઓછું એક વખત 5 મળે તેની સંભાવના. ઓછામાં ઓછું એક વખત 5 મળે એટલે 5 એક વખત મળે અથવા 2 વખત મળે. તો હવે 5 એક વખત મળે કે 2 વખત મળે એવા કેટલા છે કાઉન્ટ્સ? 11 છે, હમણાં જ આપણે ગોત્યા. તો P of B બરાબર 11ના છેદમાં 36. દાખલો થઈ ગયો પૂરો અને વિભાગ C પણ થઈ ગયો પૂરો. આશા રાખું છું કે આ વિડીયો તમને સમજાણો હશે. જો સમજાણો હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો. અને સૌથી અગત્યની બાબત, આખું પેન્ટેડ સોલ્વ કરશું, તમને મોસ્ટ MP આપશું, તમને લાઈવ આપીશું, તમારા ડાઉટ સોલ્વ કરાવશું કે જેથી કરીને તમારા પૂરેપૂરા માર્ક્સ આવે. રાહ કોની જોવો છો? હમણાં જ પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ગુડ બાય, ધન્યવાદ. Painted, Painless Learning.